કારણ કે પાણી બાણી એટલું આવ્યું હતું ને આ બધું ધોવાઈ ગયું છે. આમ જોવો કેવી ઘરની હાલત થઈ ગઈ છે. ભાઈ કેટલો વરસાદ પડ્યો દુનિયાનો. આ જોવો અત્યારે અમારો ઝાપો અહીંથી થયેલો હતો ને રાત્રે બધું એટલું તણાઈ ને અહીં આવ્યું ને બધું અહીં ભેગું થઈ ગયું. લહણ ખાંડવા બેસી ગયો છે. જો અહીંયા બતાવું તમને. તો નમસ્કાર એક ભાઈ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ભાઈ આજે એટલો વરસાદ પડ્યો ને રાત્રે ભૂકા બોલાવી દીધા છે. અને અહીંયા તમને બતાવું જો મારા પપ્પા શું કરે છે અત્યારે. કારણ કે પાણી બાણી એટલું આવ્યું હતું ને આ બધું ધોવાઈ ગયું છે. આમ જોવો પપ્પા કેવો વરસાદ પડ્યો રાત્રે. દુનિયાનો એટલે અહીંયા એક લાકડું પડ્યું હતું એ પણ તણાઈને વયું ગયું છે. હમણાં એ પણ તમને બતાવું હું. આ જોવો તમને આગળ બરોબર 10-12 ઇંચ જેવું પડ્યું છે મિત્રો. હું તો સુઈ ગયો હતો રાત્રે અને રાત્રે 2 વાગે તો 3 વાગે તો લાઇટ આવી છે. અને આ જોવો યાર કેવી ઘરની હાલત થઈ ગઈ છે. ભાઈ કેટલો વરસાદ પડ્યો દુનિયાનો. બરોબર તમે જોવો તો ખરી ભૂકા બોલાવી દીધા છે. આવો વરસાદ લગભગ આ વર્ષની અંદર આવો વરસાદ અત્યાર સુધીમાં અમારા ગામમાં ક્યારેય પડ્યો જ નથી. અને અહીં જુઓ મીંદડા ખાય છે. અને બીજું પણ બધું બતાવું તમને. જો હજી એક અહીંયા પણ વસ્તુ છે. અત્યારે સવારમાં ઉઠીને બધું આ જુઓ અત્યારે અમારો ઝાપો અહીંથી થયેલો હતો ને રાત્રે બધું એટલું તણાઈ ને અહીં આવ્યું ને બધું અહીં ભેગું થઈ ગયું. આવો લાલી લબાચો અહીં બધું ભેગો થઈ ગયો. અને હજી પણ વરસાદ ભૂકા બોલાવાનો છે દિવસના એવો પણ દેખાય છે. કારણ કે આમ જોવો અધર બધે આજનો વરસાદ એટલો પડ્યો છે ને ભાઈ એની કંઈ વાત જ નથી. અને આજે બધું હું તમને આખો દિવસ હવેથી આપણો બ્લોગ ચાલુ જ રહે કાયમી ડેઈલી માટે બરાબર. અને આ બધું તૂટી ફૂટી ગયું છે આમ જુઓ. એટલે આટલો વરસાદ પડ્યો છે અને હજી આખો દિવસ આજ પડવાનો જ છે. અને તમને લાકડું બતાવું જો લાકડું અહીંયા પડ્યું હતું ને એ બધું તણાઈ ગયું છે. અહીંયા એક લાકડું પડ્યું હતું અને કોઈ ઘરેથી એટલો વરસાદ તમે નહીં જોયો હોય લગભગ. એ લાકડું તણાય અને ઠેઠ વાં ઠેઠ વહી ગયું છે. જુઓ ચોર્યું વાં ઠેઠ લાકડું વહી ગયું. એ લાકડું કેટલું પાણી એવું છે વિચાર કરો તમે ખાલી બરાબર. એટલે આવો વરસાદ પડે છે બધી બાજુ. અને અમારા ગામમાં હોતને જ ભૂકા બોલાવી દીધા છે. કાલે સવારનો ચાલુ થયો હતો આજ સવારમાં રહ્યો છે ને આ બધું તણાઈ ગયું. આમ જો તમને બતાવું નીચે આ બધું રેડી થઈ ગયું છે. આખી ખેતી બધી રેડી થઈ ગયા છે. જો બહુ વધારે વરસાદ પડશે ને તો બરાબર. તો મળીએ આગળ બન્યા રહેજો છેક સુધી. અને ચેનલ ઉપર નવો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ મારો, બેલ આઇકન ઓલમાંથી પ્રેસ કરો. અને આ પાણા બાણા આમ તો જોવો યાર બધું રેડી થઈ ગયું. અને આની અંદર તો અત્યારે જવાય એમ જ નથી. નકર તો તમે ગોઠણ સુધી ખૂટી જાવ એમ છો બરાબર. મિત્રો અત્યારે હું આવ્યો છું ધાબા ઉપરથી એકદમ વાતાવરણ ભાઈ વ્યૂ આવે ને બસ મસ્તીનું આવે છે. તમને બધું બતાવું જુઓ યાર. આ જુઓ એકદમ લાજવાબ જેવું આવે. ઉપર એકદમ વાદળ અને વરસાદ આવી જાય પડવાનો જ છે ફૂલે ફૂલ એવું લાગે છે બરાબર છે. અને થોડા છાંટા પડવાનું ચાલુ જ છે. અને બધા લોકોને ખાસ જણાવું છું કે આજથી બ્લોગિંગ કન્ટિન્યુ ચાલુ રહેશે એવી ઉમ્મીદ હું કરું છું. પછી આગળ જોઈશી શું થાય છે કાંઈ વિડીયો બને કે નથી બનતા બરાબર. કારણ કે બીજા પણ ઘણા બધા કામ હોય એટલા માટે. તો જોઈએ છીએ મળીએ આગળ કેટલાક વિડીયો આવે છે લગાતાર કન્ટિન્યુ બન્યા રહ્યો વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12 ભાઈ. અને મારા મમ્મી અહીંયા બેસી ગયા છે રસોઈ કરવા બધું બરાબર. તો મમ્મી કેટલા વાગ્યા ઢોકળી રસોઈ થઈ જાય? 1 વાગે થઈ જાય. 1 કલાક તો કરવામાં થાય. અને મારો ભાઈ લહણ ખાંડવા બેસી ગયો છે. જો અહીંયા બતાવું તમને લહણ ખાંડ જ તું અને એ દાંત કાઢે છે બરોબર. કારણ કે એને કેમેરા સામું બોલવામાં ભાઈ સારું ભાઈ એને કેમેરા સામું બોલવામાં થોડોક વાંધો આવે છે. અને આ જો આવું છે બધું વાવેતર કરેલું. અને જોઈએ છે મારા ખેતરમાં ભાઈ એવું થઈ જાય છે ને બહુ અતિ વરસાદ પડે ને તો હાલી પણ નથી શકાતું અંદર. પરંતુ અત્યારે તો હલાય છે થોડું બરાબર છે. અને આગળ જો તમને બતાવું બીજું ખેતર છે ને એમાં તો ભાઈ એટલું ખડ થઈ ગયું છે કે એની વાત જ ઓહો પૂછોમાં બરાબર છે. આ જો બધી બાજુ નજારો. ટૂંકમાં મારું એવી જગ્યાએ ઘર છે ને ગામની અંદર જ ઘર છે અને ગામની અંદર જ ખેતર છે. વાડી વિસ્તારે બધું નજીક જ એમ સમજો ને. ગામના પાદરની અંદર જ મારી વાડી છે અને ગામના પાદરમાં જ મારું ઘર છે. બધું નજીક જ છે. બાકી છેટું નથી. વાડી ગામમાં, ઘરે ગામમાં, રહેવાનું ગામમાં, બધું એવું છે બરાબર. આમ જુઓ તમે બધી બાજુ આમ વાવેતર બધી બાજુ સારું દેખાય છે. હા
અને થોડા થોડા સાટા પડવા માંડે છે. હજી જોઈ છીએ આગળ શું બતાવું. અહીંયા કંઈક આવી ગયું લાગે, જો જનાવર જેવું કંઈક આવ્યું, એના પગના નિશાન દેખાય છે. હવે હું હોય એ ખબર નથી દોસ્તો, બરોબર છે. એવું કંઈક આજ રાત્રે વરસાદ પડ્યો ને ભાઈ, ભૂકા બોલાઈ ગયા છે ખરેખર. આવો વરસાદ આ વર્ષની અંદર ક્યારેય પણ આવો વરસાદ પડ્યો જ નથી. અને અહીંયા આ ખેતરની અંદર તો હું જઈશ જ નહીં અંદર, બારોબાર ઊભો રહીને તમને ખાલી બતાવી દઉં જેવું તેવું, બરાબર છે. જો કેટલું ખડ થઈ ગયું છે ભાઈ. વાવેલું આમાં પણ એક જ છે સોયાબીન, બરાબર, પણ ખડ તો બહુ છે બહુ. તો ચાલો જઈએ ઘરે, અને મારે હજી ગામમાં જવાનું છે છાશ લેવા માટે, બરાબર. તો એ લઈ આવીને પાછું. તો મિત્રો અટાણા આપણે ખાવા બેસી ગયા છીએ, તમે જુઓ. અને હવે મળીએ આપણે ખાઈ પીને, બરાબર છે. તો મિત્રો અત્યારે બપોર પછી પાછો ભાઈ હુઈને ઉઠી ગયો છું, અને અત્યારે જાય છે ખેતરની અંદર. મારા પપ્પાએ કીધું છે કે થોડુંક વાવવાનું બાકી રહી ગયું છે, એટલે હલાય એવું થયું છે થોડુંક, બરાબર છે. જો અહીંયા જો એ વાવે છે, અને મારે પણ હવે કરવાનું છે. આમાં થોડુંક હાઈલા જેવું થઈ ગયું છે, વરસાદ બહુ પડ્યો છે, પણ હાઈલા જેવું થોડુંક થયું છે, બરાબર. તો થોડુંક વાવવાનું બાકી રહી ગયું હતું ને, એ બધું આજે વાવવાનું છે. જો અહીંયા મારો ભાઈ વાવે છે. શું કેવું ભાઈ તારું, કેવી મજા આવે વાવવાની? બરોબર, ખાલા બુરી. એને તો કેમેરામાં તો જોતા એ શરમાય જ છે, એટલે કેમેરામાં તો એટલું બધું સામું જોહે નહીં. જોઈ છીએ આગળ કેવી રીતે બધું વાવેતર થાય, બરોબર. તો ચાલો વાવેતર હવે કરીએ અને મળીએ આગળ. હલો ફેમિલી, તો નાઈ ધોઈને થઈ ગઈ તૈયાર, અને વાળામાં જે કાંઈ વાવવાનું હતું એ બધું વાવી નાખ્યું, અને ફરીવાર નાહી નાખ્યું. ત્યારબાદ આવીને અત્યારે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. તો મળીએ કપડાં બપડા પહેરીને. કપડાં બપડા પહેરીને તૈયાર થઈ ગયા છીએ, અને જવાનું છે ગામમાં, બરોબર છે. હવે આપણે ગામમાં જઈ અને વાતચીત કરશું. એને જવાનું છે, થોડુંક કામ છે, બરોબર. તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહ્યો, અને કેવો વ્લોગ બાથો રાવી નાખી. હા, રેડી. તો મિત્રો અત્યારે આવી ગયો છું મારા મિત્રની દુકાને. તમે જોવો અહીંયા કરમ હેર આર્ટ, બરોબર છે, સ્ટુડિયોનું પણ કરે છે. ત્યાં મારા સગાઈની કેસર બને છે, બરોબર છે. તમને બતાવું કેવી રીતે બને છે બધું. અહીં જોવો આ ભાઈ બેઠા છે. સામું જોવો ભાઈ રહીમભાઈ, તમે આ બધી મારી કેસેટ બનાવો છો, તમને કેવી મજા આવે મારા હગાઈની કેસેટ બનાવવામાં? બરોબર છે. આ મિત્રો તમે જોવો અહીંયા મારી હગાઈની કેસેટ બનવાનું ચાલુ છે, બરોબર. આ ભાઈને તમારે સ્ટુડિયો લગતી કોઈ પણ કામ દેવું હોય શૂટિંગનું તો દેજો. મેં આગળ તમને બોર્ડ બતાવ્યો છે, ત્યાં કોન્ટેક્ટ કરજો, બરોબર છે. બની આવ્યો આગળ. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને જણાવવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર ન હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઇબ મારજો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરજો. મળીએ નવા વિડીયોમાં.